હાલો હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈએમપી બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 4 મહત્વનો ટોપિક, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવેથી દરેક લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. પૂછો કેમ? તો કે ભાઈ સર છે ને છેલ્લે આપણે થોડાક એમસીક્યુ ના જવાબ લઈશું તમારી પાસેથી. બિગ પોલ, યસ. પછી જોઈએ કેટલાક તમે પાણીમાં છો, ઊંડા પાણીમાં છો કે છીછરા પાણીમાં છો, કે બુડબુડિયા બોલી જાય એમ છે, કે તરીને કિનારે આવી જાવ એમ છો, કે શું? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા કરીએ. થોડીક રિવાઇઝ કરી લઈએ. વ્યવસ્થા તંત્ર કે ધંધાકીય એકમમાં કામ કરતો કર્મચારી, અધિકારીઓ બધાની વ્યવસ્થા ગોઠવેલી હોય છે બાળકો ધંધામાં. કોણ ક્યાં કેવી રીતે કામ કરશે, કોની કેટલી જવાબદારી છે, કોની પાસે કેટલી સત્તા છે, આ દરેક બાબતની ખાસ બાળકો ગોઠવણી કરેલી હોય છે. ઓકે, છે કે નહીં? તો એના વિશે આપણે જો બાળકો ચર્ચા કરીએ તો ટોટલ વ્યવસ્થા તંત્રના કેટલા પ્રકાર છે? બોલો, ટોટલ વ્યવસ્થા તંત્રના કેટલા પ્રકાર છે? 4. ચાલો, કયા? તો બાળકો વ્યવસ્થા તંત્રના 4 પ્રકાર છે. એમાંથી વ્યવસ્થા તંત્રના મુખ્ય કેટલા પ્રકાર છે બાળકો? 4 પ્રકાર છે. કેટલા? 4. બરોબર ને? કયા કયા 4 જોઈએ? ચાલો, પહેલું છે બાળકો રૈખિક વ્યવસ્થા તંત્ર. કયું? ત્યાર પછી નંબર 2 પર આવશે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. નંબર 3 પર આવશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. પછી નંબર 4 પર આવશે વૈધિક વ્યવસ્થા તંત્ર. અને બાળકો નંબર 5 પર આવશે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ઓકે, તો વ્યવસ્થા તંત્રના મુખ્ય 4-5 પ્રકાર થઈ જાય છે બાળકો. હા, બરોબર. તમે વૈધિક અવૈધિક સાથે લઈ શકો, પણ એમ પણ કહી શકાય કે આ રૈખિક કાર્યાનુસાર ને શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ વૈધિક વ્યવસ્થા તંત્રના જ એક શું છે? ભાગ. એવું પણ આપણે શીખ્યા હતા. ઓકે, આ ચેપ્ટર હાર્ડ પડવું જ ન જોઈએ. આ ચેપ્ટર ખરેખર બહુ ઈઝી છે. ઓકે, તો વ્યવસ્થા તંત્રના બાળકો મુખ્ય કેટલા પ્રકાર થઈ ગયા? 5, 4 નહીં. ઓકે, તો વ્યવસ્થા તંત્રના થઈ જાય છે મુખ્ય 5 પ્રકાર. રૈખિક વ્યવસ્થા તંત્ર. ઓડિયો માઇક નો નથી આવતો. 1 મિનિટ એમ કેમ હાલે? ઉભા રહ્યો, ચેક કરના પડેગા. હાલો 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 હાલો, રેડી જ છે? રવડી ચેકિંગ. હા,
નાવ ચેક વોઇસ ચેક. રવડી. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો રૈખિક વ્યવસ્થા તંત્ર છે ને એનું બીજું નામ છે બાળકો વિભાગીય વ્યવસ્થા તંત્ર. એક માર્ક્સના પ્રશ્નો જરાક યાદ રાખજો. બોલો, રૈખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું છે? વિભાગીય વ્યવસ્થા તંત્ર. 1 મિનિટ બાળકો. ઓકે. તો રૈખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે બાળકો વિભાગીય વ્યવસ્થા તંત્ર, અથવા આ વ્યવસ્થા તંત્ર બાળકો લશ્કરમાં બહુ જોવા મળતું. પછી રાજા મહારાજાનો સમય હોય કે અત્યારનો સમય હોય, લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. શું કામ બાળકો? કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. લશ્કરમાં છે ને બાળકો મેન એક વ્યક્તિ હોય, મેન પર્સન, એના હુકમમાં બધા સૈનિકોએ કામ કરવાનું હોય. તમે બોર્ડર મૂવી જોયું છે તો બોર્ડર મૂવીમાં સની દેઓલ હોય, એને સમજો 200 વ્યક્તિની બટાલિયન આપી હોય, તો બાકીના 199 એ સની દેઓલ જે છે હે ને, એના હુકમનો, એના આદેશનું પાલન કરીને કામ કરવાનું હોય છે. આઈડિયા આવી ગયો? એટલે એમાં વિભાગને બહુ વધુ મહત્વ આપવામાં આવે છે સાહેબ, અને લશ્કરમાં સૌથી વધુ યુઝ થાય છે, માટે તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાને દૂર કરવા, હાલો મર્યાદાને દૂર કરવા કયું વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું. યાદ રાખજો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું. અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ છે મિશ્ર વ્યવસ્થા તંત્ર. ઓકે. જ્યારે સૈદ્ધાંતિક જ્ઞાનની જરૂર હોય ધંધાકીય એકમમાં અને વિશિષ્ટીકરણની જરૂર હોય, ત્યારે શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે. એવા ધંધાકીય એકમ કે જ્યાં વિશિષ્ટીકરણની ખાસ જરૂરિયાત છે, યસ, આધુનિક ટેકનોલોજીની ખાસ જરૂરિયાત છે. એટલે કાર્ય તો હોવું જોઈએ, પણ કાર્ય કરવા માટે આધુનિક લેટેસ્ટ ટેકનોલોજી પણ હોવી જોઈએ. એ છે બાળકો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી આવે છે વૈધિક વ્યવસ્થા તંત્ર. બાળકો, નિયમ અનુસાર પદ્ધતિસર રીતે જે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે તેને કહેવાય વૈધિક વ્યવસ્થા તંત્ર. પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ને એ કુદરતી છે. કુદરતી રીતે જે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, નેચરલી, રચના કરવામાં આવતી નથી, રચના થઈ જાય છે. યાદ રાખજો, કુદરતી રીતે જે વ્યવસ્થા તંત્રની રચના થઈ જાય છે, અને આ વ્યવસ્થા તંત્રને ધંધાકીય એકમમાં રચાતા રોકી શકાતું નથી. એ નેચરલી કુદરતી રીતે રચાઈ જાય છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રને વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો કહે છે. શું કામ? કે જ્યાં વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને ત્યાં એનો પડછાયો હોય. પડછાયો પાછળ હોય એમ ખબર પડે ને, સાથે હોય એમ. તો વૈધિક વ્યવસ્થા તંત્ર કેન્દ્ર સ્થાને છે, અને જ્યાં વૈધિક વ્યવસ્થા તંત્ર હોય બાળકો, ત્યાં એના પડછાયા સ્વરૂપે અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય. ક્લિયર?
તો વૈધિક વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું સૌથી મોટું સ્વરૂપ છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્રની સરખામણીમાં નાનું સ્વરૂપ છે. આ વૈધિક વ્યવસ્થા તંત્ર શું કામ મોટું સ્વરૂપ છે? કારણ કે રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક આ બધા વ્યવસ્થા તંત્ર પણ કેવા વ્યવસ્થા તંત્ર કહેવાય? વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. જેમાં સત્તા ફરજોની સોંપણી થાય છે, કર્મચારીઓના નોલેજ પ્રમાણે કર્મચારીઓને કાર્યની સોંપણી થાય છે, કયો વ્યક્તિ કયું કાર્ય કરવા માટે જોડાયેલો છે, કયા વ્યક્તિનો ઉપરી કોણ છે, કયા વ્યક્તિના તાબેદારો કોણ છે, આ બધું નિયમબદ્ધ પદ્ધતિસર વિભાગ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તેથી તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. એનો મતલબ એવો થયો કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર આ ત્રણ વૈધિક વ્યવસ્થા તંત્રનો જ એક ભાગ છે. આજે આપણે મોસ્ટ આઈએમપી, જો ભાઈ આ તો આઈએમપી છે જ, પણ વધુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેના વિશે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ઓકે, જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્ર. સૌથી પહેલા એનો અર્થ આપેલો છે. જો ધંધાકીય એકમના સંચાલકો દ્વારા, હવે સંચાલકોમાં કોણ હોય? તો કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ, બરોબર ને? POD એટલે શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ. નહીં, હા, શું થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એને કહેવાય સંચાલક મંડળ. પછી CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, આ બધા બાળકો ધંધાકીય એકમના મહત્વના સંચાલકો છે. સંચાલકો નિશ્ચિત ધ્યેય નક્કી કરે છે. આ નક્કી કરેલા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, પાર પાડવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. ઓકે, ધંધાકીય એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિધિસર રીતે એટલે પદ્ધતિસર, આડેધડ નહીં સાહેબ. કોનો બર્થડે છે આજે? કેક ખાવી હોય તો એમને તમને પૈસા કુરિયર કરી દો, બાકી ખોટે ખોટી બર્થડે ની અફવા ના ઉડાડો. કોણ છે આ ગુસ્તાખ? કિસને કી ये गलती, गलत अफवाह फैलाने की? હા, બાકી તમારે જો હમણાં કેક જ ખાવી હોય, નક્કી આ જેમિસ સરના કારનામા હોવા જોઈએ. યસ, નહીં તો હા, હા મુકેશ સાહેબ, 2 કિલો કેક મોકલાવો ને મારા વાલા. તો હા, બરોબર ને બાળકો? કોઈનો બર્થડે નથી, મારો બર્થડે આવશે ને એટલે તમને બધાને જો અહીંયા કેક લાવીને આમ પોગાડી દઈશ. હા હા, આશીર્વાદ સ્વરૂપે મસ્ત સુગંધ લઈ લેવાની, જોઈને ખુશ થઈ જવાનું. હા, આમ આમ નહીં, આપણે ભગવાનને તો આમ તો કરીએ છીએ ને, તોય ભગવાન ખોટું નથી લગાડતા. લ્યો થાળ ધર્યો, હા, પછી ખાવાનું આપણે જ હોય. હા, હે ને? એટલે આ બધું 56 ભોગ ધર્યો હોય. ભગવાન કે હાલો હાકો, હવે પૃથ્વી લોકના માણસ કરે ઠીક. આમાં આપણે હવે કાંઈ વધારે પડતું બોલાય ને, એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે તમારે આમ 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 કરો, અમે આરોગી લેવું. હાલો થઈ ગયો પ્રસાદ, હવે તમે ઝાપટો. એ ગયા, હે ને બાળકો? કાંઈ વાંધો નહીં, બર્થડે આવશે ને એટલે હું તમને કહીશ. ઓકે, ડોન્ટ વરી. હા, પણ હા, તો હમણાં હાર્દિક સરનો બર્થડે ગયો તમે? હા, બિલેટેડ વિશ કર્યું કે નહીં? ગઈકાલે, યસ, સન્ડે તો બિલેટેડ, હા, વિશ કરી દેજો. આજે લેક્ચર લગભગ શરૂ જ છે હમણાં, કે પૂરો થઈ ગયો? ઓકે, આજે નથી લેક્ચર, કાંઈ વાંધો નહીં. ચાલો હવે અહીંયા જુઓ, ધંધાકીય એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, હવે સંચાલકો દ્વારા જે ધ્યેય છે એ નક્કી કરવામાં આવ્યો છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધ્યેયને પાર પાડવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર
કહે છે. વિધિસર રીતે એટલે બાળકો પદ્ધતિસર રીતે. વિધિસર રીતે એટલે પદ્ધતિસર રીતનું જે માળખું રચાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. યાદ રાખજો, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર આ બંને વૈધિક વ્યવસ્થા તંત્રના જ એક પ્રકાર છે. ઓકે, આ સમ્રાટ મળી ગયો ને બેટા નંબર 9924445400. ઓકે, ચાલો સર વર્ગીકરણ વાળી આકૃતિ યાદ રહે. હાલો એના વિશે ચર્ચા કરશું. એ કઈ અઘરી નથી બતાવે, યાદ નથી રહેતી તો આપણે યાદ રાખવાની હોય. આકૃતિ દોરીને મોટે, પછી તમે આકૃતિને આમ જોયા જ કરો તો નો યાદ રહી જાય. એને દોરવી પડે, પેલા વ્યવસ્થિત આકૃતિ તૈયાર કરો, પછી એકવાર પેજમાં મોઢે દોરો, ભૂલ છે ચેક કરો, ભાઈ હજી અહીંયા ભૂલ પડી તો એ ભૂલ સુધારો, પ્રેક્ટિસ કરવી પડે, હે ને? ચાલો, રૈખિક વ્યવસ્થા તંત્ર એક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપવામાં આવે છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં શું થાય છે? કાર્યની જવાબદારી નિભાવવા માટે પહેલા તો કાર્ય સોંપવામાં આવે છે. કાર્યને પાર પાડવા માટે જરૂરી સત્તા સોંપવામાં આવે છે. એટલે પહેલા તો કોઈ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવે છે. ખરીદ વિભાગનો અધિકારી હોય તો ખરીદીની જવાબદારી, વેચાણ વિભાગના અધિકારીને વેચાણની જવાબદારી, ઉત્પાદન વિભાગના અધિકારીને ઉત્પાદનની જવાબદારી, જાહેરાત વિભાગના અધિકારીને જાહેરાતની જવાબદારી છે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપવામાં આવે છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં જે મહત્વની બાબત હોય ને એ આ છે કે સત્તા સોંપણી અંગેની ઉપરી અધિકારી અને તાબેદારોની બંનેની બાબતો કેવી હોય છે? સુસ્પષ્ટ હોય છે. તમને એમ થાય મતલબ સર બંનેની બાબતો સુસ્પષ્ટ હોય છે, મતલબ ઉપરી અધિકારી પોતાના તાબેદારોને જવાબદારી સોંપે છે, જવાબદારીની સાથે સાથે જરૂરી શું આપે છે? સત્તા. એટલે ઉપરી અધિકારી પોતાના તાબેદારોને જવાબદારી પ્લસ જરૂરી શું સોંપે છે? સત્તા. અને તાબેદારોએ કાર્ય અંગેનું ઉત્તરદાયિત્વ ઉપર પહોંચાડવું પડે છે. તાબેદારો જે કામ કરે છે એ કામનો રિપોર્ટ ક્યાં? ઉપરી અધિકારીને આપવાનો હોય છે. એટલે બંનેની બાબતો, બંનેની જવાબદારી, બંનેની સત્તા સુસ્પષ્ટ એટલે કાચ જેવી ક્લિયર હોવી જોઈએ. ડન? ક્લિયર? તો ધંધાકીય એકમના સંચાલકો નિશ્ચિત ધ્યેયો નક્કી કરે છે. આ ધ્યેયોને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું યાદ રાખજો. વ્યવસ્થા તંત્ર છે ને હંમેશા, જોજો અહીંયા, વ્યવસ્થા તંત્ર હંમેશા વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું માળખું છે. વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું માળખું છે કે કયો વ્યક્તિ કયું કાર્ય કરશે, અથવા કયા વ્યક્તિ પાસે કયા કાર્યની જવાબદારી છે, અથવા કયા વ્યક્તિ પાસે કયું કાર્ય કરવા માટેની જવાબદારી અને એ કાર્યને પાર પાડવા માટેની ચોક્કસ સત્તા છે. આ તમામ બાબતો ક્યાં નક્કી થાય છે બાળકો? ઉચ્ચ સંચાલન સપાટીએ. અને આવી રીતે આખું વ્યવસ્થા તંત્રનું માળખું રચાય છે. અને આ વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ બાળકો વ્યક્તિ અને કાર્ય વચ્ચેનું માળખું છે. ચાલ छोटा पोल कर लेते हैं. उसके बाद वैदिक व्यवस्था तंत्रनी लाक्षणिकता जुओ बाळको કે વૈધિક માળખું. વૈધિક વ્યવસ્થા તંત્ર રચાયું હોય કે રચના કરી હોય કે ઓટોમેટિક રચાઈ ગયું હોય? બોલો.
રચના કરી હોય. યસ, રૈખિક વ્યવસ્થા તંત્રમાં દરેક વ્યક્તિને પોતપોતાના કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યને પાર પાડવા માટેની સત્તા પણ સોંપવામાં આવી છે. આઈડિયા આવી ગયો? કાર્યને પાર પાડવા માટેની સત્તા પણ સોંપવામાં આવી છે. તો જો વૈદિક વ્યવસ્થા તંત્ર છે ને નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. સભાનતાપૂર્વક એટલે સમજી વિચારીને. ગમે એ નવરા માણાને ગમે તે કામ નહીં સોંપી દે સાહેબ. ઓકે, સભાનતાપૂર્વક સમજી વિચારીને લોજિકલી પ્રોપર વ્યક્તિને પ્રોપર કાર્યની જવાબદારી સોંપશે અને એ વ્યક્તિને કાર્ય પાર પાડવા માટેની સત્તાની પણ શું કરશે? સોંપણી. ઓકે, ત્યાર પછી અપરિવર્તનશીલ. સાહેબ, વૈદિક વ્યવસ્થા તંત્ર રચનાર કોણ છે? ઉપરી અધિકારીઓ. વૈદિક વ્યવસ્થા તંત્ર રચવા માટે ની તૈયારીઓ કોણ કરે છે? ઉપરી અધિકારીઓ. અને એક વખત વ્યવસ્થા તંત્ર રચાય પછી જ્વલ્લેશ ક્યારેક જ એવું બને કે આ વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થાય. બાકી બધાની પોતપોતાની ડ્યુટીઝ ફિક્સ થઈ ગઈ હોય, બધાની પોતપોતાની જવાબદારી નક્કી થઈ ગઈ હોય સાહેબ. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. અપરિવર્તનશીલ જોવા મળે છે મતલબ કર્મચારીઓના સ્થાનમાં મોટે ભાગે ફેરફાર થતો નથી. કર્મચારીના સ્થાનમાં મોટે ભાગે કોઈ ફેરફાર થતો નથી. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલ્લે જ ક્યારેક જ સંજોગો વસાત ફેરફાર કરવામાં આવે છે, નહીતર એમાં કોઈ ચેન્જીસ થતો નથી. આઈડિયા આવે છે? સમજો કે એક સ્કૂલ હોય, એમાં વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયું છે કે ભાઈ સૌથી પહેલા કેમ્પસ ડિરેક્ટર છે, પછી પ્રિન્સિપલ છે, પછી સુપરવાઇઝર છે, પછી શિક્ષકો છે. જો બધા શિક્ષકો, અકાઉન્ટના શિક્ષક, ઇકો, બીએ, સ્ટેટ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસીસી બધાના શિક્ષકો પ્રોપર છે. પ્રિન્સિપલ, સુપરવાઇઝરની પોતાની જવાબદારી છે, પ્રિન્સિપલની પોતાની જવાબદારી છે. આઈડિયા આવી ગયો? બધાની પોતપોતાની ડ્યુટીઝ ને જવાબદારી છે અને બધા પોતપોતાના કામથી જોડાયેલા છે. તો આમાં ક્યારેક જ ફેરફાર થાય, બાકી આમાં કોઈ જોલ્લે ફેરફાર જોવા મળે, બાકી વારંવાર કોઈ ફેરફાર જોવા મળતો નથી. જોઈએ આગળ. પછી ઉપરથી નીચે સત્તાની સોંપણી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વૈદિક વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી હંમેશા ઉપરથી નીચે તરફ થાય છે. આ ઉપર એટલે કોણ બાળકો? આ છે સંચાલક મંડળ. એમાં સીઈઓ આવી ગયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આવી ગયા, મેનેજિંગ જનરલ મેનેજર આવી ગયા. આ બધા સંચાલકો શું કરશે? ચોક્કસ ધ્યેય નક્કી કરશે. ધ્યેયને પાર પાડવા માટે જરૂરી સત્તા અને જવાબદારીની સોંપણી કરશે. જો કેવું હોય, આની નીચે આમ જો 7-8 મેન વ્યક્તિ હોય તો એને આ કામ સોંપશે. આ વ્યક્તિઓ એની નીચેના તાબેદારોને કામ સોંપશે. આ વ્યક્તિઓ એની નીચે અને આ વ્યક્તિઓ તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓને તળ સપાટીથી નીચે કામ કરતા કર્મચારીઓને કાર્યની શું કરશે બાળકો? સોંપણી કરશે. ઓકે, યસ, એક પ્રકારનું વિકેન્દ્રીકરણ. ઓકે, કે ભાઈ જો એકલો વ્યક્તિ આખો ધંધો ચલાવી શકતો નથી, એટલે શું કરશે? હું કહું રિલાયન્સ મુકેશભાઈ અંબાણી છે, બધું કામ એકલા સંભાળી શકશે નહીં. ઉદાહરણ આપું તો ઉદાહરણ છે ખાલી. મુકેશ અંબાણીએ શું કર્યું? એનો દીકરો આકાશ, એનો બીજો દીકરો અનંત, એની વાઇફ છે નીતા અંબાણી, એની પુત્ર વધુઓ છે રાધિકા અને બીજું શું નામ છે? શ્લોકા મહેતા. બરોબર, આ બધાને સમજો અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી દીધા છે, મેન વ્યક્તિઓ. હવે આ મેન વ્યક્તિ કે આટલું મોટી ઇન્ડસ્ટ્રી ચલાવી શકે નહીં, પહોંચી શકે નહીં, તો એણે શું કર્યું? એની નીચે બીજા કેટલાક વિશ્વાસપાત્ર લોકોને સત્તા અને જવાબદારી સોંપી દીધી. એ વિશ્વાસપાત્ર લોકો એની નીચે કેટલા બધા, કારણ કે બહુ મોટું એમ્પાયર છે. અને ત્યારબાદ છેલ્લે બધી જે આખી લિંક છે એ ક્યાં પહોંચે? કર્મચારીઓ સુધી. તો આવી રીતે બાળકો છે ને યાદ રાખવાનું, વૈદિક વ્યવસ્થા તંત્રમાં હંમેશા જવાબદારી સોંપવામાં આવે. સૌથી પહેલા જવાબદારી સોંપાય. શું?
સૌ પ્રથમ જવાબદારીની સોંપણી થાય. એટલે કોઈ પણ કાર્ય કરવા માટેનું, ચોક્કસ કામ કરવા માટેની જવાબદારી પૂર્ણ કરવા માટે, જવાબદારી પૂર્ણ કરવા માટે જરૂરી શું આપવામાં આવે છે બાળકો? જરૂરી સત્તા સોંપવામાં આવે છે. જવાબદારી પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે. ઓકે, અને આ બધું કામ ક્યાંથી થાય બાળકો? ઉપરથી નીચે તરફ. મોટું કદ. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું ખૂબ વિશાળ કદ ધરાવે છે. યાદ રાખજો, જોઈ લો, આ વિશાળ કદ કહેવાય સાહેબ. આને કહેવાય વ્યવસ્થા તંત્રનું સૌથી મોટું માળખું. વ્યવસ્થા તંત્રનું સૌથી મોટું માળખું, જેને આપણે કહીએ વિશાળ કદ. ત્યારબાદ ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો કેવા હોય છે? ચોક્કસ. ચોક્કસ એટલે બધાની પોતપોતાની જવાબદારી છે બાળકો. ચોક્કસ એટલે બધાની પોતપોતાની જવાબદારી છે. દરેક કર્મચારી એક, જો ઉદાહરણ તરીકે લઈએ, ભાઈ ખરી વેચાણ અધિકારી છે અને આ સેલ્સમેનો છે, તો વેચાણ અધિકારી માટે સેલ્સમેન શું છે? તાબેદાર. અને સેલ્સમેન માટે વેચાણ અધિકારી શું છે? ઉપરી અધિકારી. ઓકે, અને બધાની પોતપોતાની જવાબદારીઓ કેવી છે? ચોક્કસ છે. સેલ્સમેનોમાં સમજો બે ટીમ પડી ગઈ, તો કર્મચારી અહીંયા પણ હોય, કર્મચારી અહીંયા પણ હોય. એક સેલ્સમેનનું કામ છે માર્કેટિંગ, બરોબર. એ કેવી માર્કેટિંગ કરે છે? ટેલી માર્કેટિંગ, ટેલિવિઝનના માધ્યમથી. અને એક સેલ્સમેનનું કામ છે રૂબરૂ મુલાકાત. એ પોતાની જે પ્રોડક્ટ છે એ ઘરે ઘરે લઈને જાય છે. તો બંને કર્મચારીઓનું પોતપોતાનું કામ છે, જોઈ લો. એટલે બધાનું કામ ફિક્સ છે કે ભાઈ તારે ટેલી માર્કેટિંગ કરવાનું છે, તારે રૂબરૂ ટેલો લઈને કામ કરવાનું છે. તો વૈદિક વ્યવસ્થા તંત્રમાં શક્ય છે બાળક. માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. ઓકે, અહીંયા જે માહિતી સંચાર થાય છે એ વૈદિક માર્ગો દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે કે ભાઈ સ્કૂલ હોય, મેં તમને હમણાં જ કીધું એમ, તો સ્કૂલના ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી, એને કોઈ મેસેજ પાસ કરવો હોય તો એ સૌથી પહેલા કોને કરશે? કેમ્પસ ડિરેક્ટરને. મેન જે વ્યક્તિ હોય સ્કૂલના, આ ટ્રસ્ટીથી નીચે કેમ્પસ ડિરેક્ટર કોને? પ્રિન્સિપલને. પ્રિન્સિપલ કોને? સુપરવાઇઝરને. સુપરવાઇઝર કોને? ટીચરને. ટીચર કોને? બાળકોને. બાળકો કોને? વાલીઓને. જોઈ લો. હવે થયું એવું કે ભાઈ સ્કૂલના ટ્રસ્ટીએ વાલીઓ સુધી એક મેસેજ પહોંચાડવો હતો. હવે એના માટે કાંઈ મોટા મોટા સ્પીકર મૂકીને વાલીઓનું આહવાન ના કરે. આખી સિસ્ટમ છે એ સિસ્ટમનો લાભ ઉઠાવશે સાહેબ. સિસ્ટમ પ્રમાણે સૌથી પહેલા સીડીને મેસેજ મોકલી દે. સીડી પ્રિન્સિપલ, સુપરવાઇઝર ટીચર સ્ટુડન્ટો એના વાલીઓને કહી દે. થઈ ગઈ જાણ વાલીઓને? આઈડિયા આવી ગયો? તો આવી રીતે બાળકો માહિતી સંચાર થાય છે. હવે આવે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું સાહેબ? આ છે ને એકદમ પ્યોર ખરા સોના જેવું વ્યવસ્થા તંત્ર છે. એટલે કે કુદરતી રીતે રચાતું માળખું. અચ્છા, કેવું માળખું? તો કે ભાઈ બાળકો માનવ સંબંધોનું. કેવું? માનવ સંબંધોનું આપોઆપ કુદરતી રીતે રચાતું માળખું. એટલે એને કહેવાય બાળકો અવૈધિક વ્યવસ્થા તંત્ર. હાલો, હવે ફરીથી પ્રશ્ન હું પૂછું, ભાઈ અવૈધિક વ્યવસ્થા તંત્ર રચવું પડે કે રચાઈ જાય ઓટોમેટિક? બોલો. અવૈધિક વ્યવસ્થા તંત્ર રચવું પડે કે ઓટોમેટિક રચાઈ જાય?
રચાય છે. યસ, અવૈધિક વ્યવસ્થા તંત્ર શું છે ખબર? કર્મચારીઓ વચ્ચે વ્યાવહારિક સંબંધોનું રચાતું માળખું. યાદ રાખજો, કર્મચારી વચ્ચે રચાતું વ્યાવહારિક સંબંધોનું માળખું. વ્યાવહારિક સંબંધોનું માળખું. ઓકે, ચાલો જોઈએ હવે સભાનતા પૂર્વકના હેતુ સિવાય. એટલે આમાં છે ને કોઈનો જાણી જોઈને કોઈ ચોક્કસ ધ્યેય કે હેતુ પાર પાડવા માટે આ વ્યવસ્થા તંત્ર રચાય એવું હોતું નથી. એટલે લખ્યું જો, સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાતું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. આપોઆપ રચાતું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો સભાનતાપૂર્વકના હેતુ સિવાય, કોઈ સભાનતાપૂર્વકનો હેતુ નથી, એ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે. સામૂહિક પરિણામોમાં ભાઈ કર્મચારીઓ છે એ હંમેશા સમૂહમાં કામ કરતા હોય છે. ઓકે, અને આ સમૂહમાં જે કામ થાય ને એના દ્વારા ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ થાય. એટલે ધંધાનો હેતુ એક હોય પણ એમાં ફાળો અનેકનો હોય, એટલે એને કહેવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ. જો અહીંયા શબ્દ લખી દીધો છે, આપોઆપ એટલે કુદરતી રીતે રચાતું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમમાં સાથે કાર્ય કરતી વ્યક્તિઓ વચ્ચે કુદરતી રીતે જ કેટલાક સામાજિક સંબંધોની રચના થાય છે. સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. ભાઈ મિત્ર બને, ઓકે, કોઈની ઓળખાણ, આ તે, હે ને, માનવતાનો સંબંધ જાગે એમ કહીએ તો ચાલે. માનવતાનો સંબંધ, એકબીજાની મદદ કરવી છે, કોઈ પણ જાતની અપેક્ષા વિના એકબીજાની મદદ કરવી. તો આવું જે માળખું રચાય ને બાળકો, એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી ન હોવાથી તેનો વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ નકશો બનાવી શકાતો નથી. જો ભાઈ આ વ્યવસ્થા તંત્ર આડે ધડ હોય, એનું કઈ ફિક્સ હોતું નથી, એનો કોઈ નકશો તૈયાર થતો નથી. આ યાદ રાખજો. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી ન હોવાથી તેનો કોઈ જાતનો વૈધિક વ્યવસ્થા તંત્રમાં છે ને આખો નકશો હોય. જો આવી રીતે, આ મેન બોસ સમજો, એની નીચે 3 માણસો હોય તો આ 3 વ્યક્તિની જવાબદારી સોંપે. પછી આની નીચે 3 હોય તો આ એની નીચેના 3 જવાબદારી સોંપે છે. આવી રીતે ચોક્કસ હોય. અવૈધિકમાં એવું કઈ હોય ને, જે કર્મચારીઓને એકબીજા સાથે ભળતું હોય એવી રીતે આખું માળખું રચાય. જો વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થતો હોવાથી તેને વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણવામાં આવે છે. એનો મતલબ એવો થયો સાહેબ, વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્રની ઓટોમેટિક રચના થાય. સમજો અમને 10 કર્મચારીઓને અચ્છા એમ જ સમજો, સ્કૂલ વાળું એક્ઝામ્પલ લીધું હતું તો 7 વિષયના 7 શિક્ષકો અપોઇન્ટ કરેલા છે. ડન. આખી સિસ્ટમ જ છે, ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સિપલ સર, સુપરવાઇઝર સર અને બાકીના બધા શિક્ષકો. ઓકે, હવે એક આખી વૈધિક વ્યવસ્થા તંત્ર રચાઈ જ ગયું છે, પણ બોલો આ 7 શિક્ષકો વચ્ચે પણ એક મિત્રતા કેળવાશે, એક સામાજિક સંબંધોનું માળખું રચાય, એકબીજાની હેલ્પ કરશે. ક્યારેક કોઈ ટીચર નહીં હોય તો એની જગ્યાએ પોતે લેક્ચર લેવા જતા રહેશે. કોઈ પેપર ચેકિંગનું કામ બાકી હશે તો એમાં હેલ્પ કરાવશે છે. એટલે વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થતો હોવાથી તેને વૈધિક વ્યવસ્થા તંત્રનો શું કહે છે? પડછાયો. વાસ્તવમાં તે વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક વ્યવસ્થા તંત્ર છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર વગરનું વૈધિક વ્યવસ્થા તંત્ર શક્ય નથી, અથવા વૈધિક વ્યવસ્થા તંત્ર અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના અટકાવી શકતું નથી. યાદ રાખજો.
ક્યારેય અટકાવી શકાતું નથી, એકબીજાનું પૂરક છે. જેમ કે શર્ટ માટે બટન એ પૂરક વસ્તુ છે. શર્ટ હોય પણ બટન ન હોય તો એ શર્ટ કાંઈ કામનું જ નથી. હાલો, આઈડિયા આવે છે? એવી રીતે વૈધિક વ્યવસ્થા તંત્ર છે પણ એમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર નથી, તો એ વૈધિક વ્યવસ્થા તંત્ર નકામું છે, કોઈ કામનું છે નહીં. હા, મોબાઈલ અને સિમ કાર્ડ, મોબાઈલ છે પણ સિમ કાર્ડ નથી, તો સિમ કાર્ડ એ મોબાઈલ માટે પૂરક વસ્તુ છે. ગાડી માટે ટાયર, ગાડી છે પણ ટાયર નથી, ભેગું જ ન થાય સાહેબ. હાલો, આઈડિયા આવી ગયો? ઓકે. હવે જો એની લાક્ષણિકતામાં શું છે? પૂરક, પરિણામ, મામા, માસા, અંકુશ. અવૈધિક, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો, બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પૂરક, પરિણામ, મામા, માસા, અંકુશ. પૂરક, પરિણામ, મામા, માસા, અંકુશ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ઓકે, પૂરક, પરિણામ, મામા, માસા, અંકુશ. જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. જો ભાઈ, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. અવૈધિક વ્યવસ્થા તંત્રનો જન્મ જ વૈધિક વ્યવસ્થા તંત્રમાં થાય છે. એટલે વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવેલું હોવાથી વૈધિક વ્યવસ્થા તંત્ર પૂરક બને છે. આધુનિક યુગમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર ખૂબ ઝડપથી લોકપ્રિય બન્યું છે, કારણ કે બધાને સમજાઈ ગયું જો કામ કરતા કર્મચારીઓ વચ્ચે સંબંધ કેળવાશે, ઓકે, અને એ ખુશ રહેશે તો ઓટોમેટિક ધંધાકીય એકમનું કામ પણ કેવું કરશે? સારું કરશે, બેસ્ટ કરશે. તેમાં બાળકો ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ પ્રમાણમાં જળવાતું હોવાથી તેનું મહત્વ વધતું ગયું છે. મેં કીધું એમ, જ્યાં માનવીય સંબંધો કેળવાય ને ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય અને સેલ્ફ ડિસિપ્લિન ઓટોમેટિક વધે. આ યાદ રાખજો. એટલે આવા વ્યવસ્થા તંત્રમાં બાળકો ડિસિપ્લિન જળવાઈ રહે, ઝઘડા ઓછા થાય, અને આવું જો બને શક્ય તો ધંધાકીય એકમનો વિકાસ પણ થાય. પરિવર્તનશીલ. હાલો, વૈધિક વ્યવસ્થા તંત્ર અપરિવર્તનશીલ છે. વૈધિક વ્યવસ્થા તંત્ર કેવું છે બાળકો? અપરિવર્તનશીલ. પછી અવૈધિક વ્યવસ્થા તંત્ર કેવું છે બાળકો? પરિવર્તનશીલ. ઓકે, જો અહીં કર્મચારીની એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલી કરી શકાય છે, પરિવર્તનશીલ છે. માનવ સંબંધોમાં ફેરફાર થવાથી અવૈધિક વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર થાય એવું શક્ય બને. ઓકે, નાનું કદ. ભાઈ જો આમે તફાવત છે. વૈધિક વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું વિશાળ કદ છે, કારણ કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, આ બંને વૈધિક વ્યવસ્થા તંત્રના જ એક ભાગ છે. જ્યારે આ વ્યવસ્થા તંત્ર વ્યક્તિગત સંબંધો પર આધારિત હોવાથી ઘણા જૂથો હોવા છતાં તેનું કદ કેવું રહે છે બાળકો? નાનું રહે છે. ઘણા જૂથ હોવા છતાં એનું કદ નાનું છે. જો આ વૈધિક કેવું? આના જેવું, હમ સાથ સાથ હે દિયા ઓર બાતી, આવું વ્યવસ્થા તંત્ર છે. એકબીજા આમ જો હળી મળીને રે, વ્યવસ્થિત કામ કરે, ટિફિનનો ડબ્બો ખુલે. તમારે કેમ ક્લાસમાં એક મમરાનો ડબ્બો ખુલે, પછી હજી તો આપણે આમ કરીને આમ જોઈ ત્યાં તો એટલા મુઠ્ઠા ભરાઈ ગયા, જોઈ ખબર પડે હવે શું છે આમાં, ચૂરણ વધ્યું, ઓલું મીઠું ને મરચું ને એવું. એમ વૈધિક વ્યવસ્થા, અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને આમ જો ટિફિન એક સાથે ખુલતા હોય, ગ્રુપમાં જમવા બેસતા હોય, હા, સંબંધોનું માળખું રચાય સાહેબ. એકબીજાની કદર હોય, એકબીજાની હેલ્પ કરવાનો ભાવ હોય, માનવ વર્તણૂક પર આધારિત છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. કેવું કર્મચારીઓ વિચારે છે તેના પર. એક સરખી ટેવ, શોખ, અભિરુચિ, લાગણી, માન્યતા વગેરે ધરાવનાર વ્યક્તિઓને કારણે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. જો ભાઈ કેવું હોય, આપણે નથી કહેતા ગુજરાતીમાં એક કહેવત છે સાહેબ, ભૂત હોય ને ભૂત, એને પીપળો મળી જ જાય. ભૂતને પીપળો મળી જ જાય. એમ જે વ્યક્તિનો જેવો સ્વભાવ હોય ને સામે એને એવો વ્યક્તિ મળી જ જાય, યાદ રાખવાનું. હા, એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં આવું જ થાય. આપણો જેવો સ્વભાવ હોય ને એવો સામે જો કોઈ વ્યક્તિનો સ્વભાવ હોય, એની પસંદગી એવી હોય, એની અભિરુચિ એવી હોય,
બરોબર, એની લાગણી એવી હોય તો આપણે ઈ માણા હારે આમ સેટ થઈ જાય, આપણને સમજાય ને એની હારે ફાવી જાય, મોજ આવે, હા વાતુચીતું કરવાની, ફાકા ફોજદારી કરવાની, મજા આવી જાય એમ. હા, બાકી જે વ્યક્તિ હારે આપણી દેશી ન મળતી હોય, હા આપણે કંઈક બોલીને જો આપણા વાતનું ઉલ્લંઘન કરી નાખે તો આપણો ઈગો હર્ટ થઈ જાય, તો એ વ્યક્તિ હારે આપણને નથી ફાવતું. આ સત્ય હકીકત છે. માળખું કેવું છે? અવૈધિક. એક જ ધંધાકીય એકમમાં સાથે કામ કરતા કર્મચારીઓમાં કુદરતી રીતે જ આંતર સંબંધોથી આવું માળખું ઉદ્ભવતું હોવાથી તે અવૈધિક માળખું બને છે. પછી આવે માહિતી સંચાર અવૈધિક. જો પહેલામાં માહિતી સંચાર કેવો હતો? ઉપરથી નીચે. અહીં કર્મચારીઓ વચ્ચે મહદ અંશે માહિતી સંચાર મૌખિક સ્વરૂપે થાય છે. હાલો કહી દો. એક માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે બાળકો. વૈધિક વ્યવસ્થા તંત્ર, માહિતી સંચાર કયા સ્વરૂપે? સૌથી વધુ લેખિત સ્વરૂપે. પછી અવૈધિક વ્યવસ્થા તંત્ર, માહિતી સંચાર કયા સ્વરૂપે? મૌખિક સ્વરૂપે. ઓકે, જે મોટે ભાગે અવૈધિક હોય છે, પરિણામે તે ઘણો ઝડપી પણ હોય છે. સાર્વત્રિક એવી કોઈ વ્યવસ્થા તંત્ર નથી કે જ્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર ન હોય. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર ધંધાકીય એકમ સિવાયની માનવીય પ્રવૃત્તિઓમાં પણ જોવા મળે છે. ધંધામાં તો હોય જ, માનવીય પ્રવૃત્તિમાં પણ જોવા મળે છે. અંકુશનો અભાવ, સાહેબ આમાં નિયંત્રણનો અભાવ હોય છે. હા, તમે ક્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રને રચાતા રોકી શકતા નથી. આવા વ્યવસ્થા તંત્રમાં કર્મચારી સ્વેચ્છાએ પોતાનું તેમજ સહકર્મચારીઓનું કાર્ય કરતો હોય. જો એકબીજાની કર્મચારીઓ મદદ કરતા હોય, હેલ્પ કરતા હોય સ્વૈચ્છિક રીતે, હવે સ્વૈચ્છિક રીતે એકબીજાની હેલ્પ કરવા માંગે છે, તો આવા સંજોગોમાં તેઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ નિયંત્રણ કે અંકુશ રાખી શકાતું નથી. તમે એને કંટ્રોલ કરી શકતા નથી. ઓકે, વયા જાતા ને હજી 5 સવાલના ઉત્તર આપવાના છે. કોણ બનેગા કરોડપતિ રમવાનું છે. તો હોમવર્કમાં છે બાળકો અવૈધિક અને વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, ચાલો જોઈએ. જોઈએ कौन बनता है करोड़पति. लेट्स स्टार्ट. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? હાલો બોલો જવાબ. એ બી સી કે ડી? 140 વિદ્યાર્થીઓ સરસ જવાબ આપ્યો છે. 17 વિદ્યાર્થીઓએ ખોટો જવાબ આપ્યો છે. એ બી જવાબ વાળા 17, સી જવાબ વાળા 16. કોણ જાણે શું વિચારતા છે? અને આ 7 જણા તો હાવ અલગ જ નીકળ્યા. તમે જુઓ, હા આ 7 જણા એમ થાય ક્યારેક એલન મસ્ક નું રોકેટ જતું હોય ને એના ભેગા મંગળ ઉપર મોકલી દેવાની જરૂર છે. હા હે ને બાળકો, આમ અલગ જ લેવલનું વિચારે, પૃથ્વીના લેવલની બહારનું. જુઓ તમે, આઉટ ઓફ અર્થ જતા રહી, આઉટ ઓફ કંટ્રોલ, આઉટ ઓફ પૃથ્વી વિચારસરણી. જુઓ તમે, કાંઈ વાંધો નહીં. ચાલો, ઈ છે એટલે ડી ને ન્યાય મળ્યો, નહીં તો ડી નું નામ કોણ લે? કયો હાલો. ઓકે, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે? ફિરસે કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે? હવે વિચારીને જરાક. હા, અક્કડ પક્કડ બંબેબો ન હોય, આમાં વાંચવું પડે બટાવ. તો કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો તો એનો જવાબ આવે અવૈધિક વ્યવસ્થા તંત્ર, સી. વાહ, તો એ વાળા છે હો, કાર્યાનુસાર વાળા 14 જણા અને શ્રેણિક. મારા દીકરા લડી જ લે હો સાહેબ. હા, ઝૂકેગા નહીં પુષ્પા. કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? લીડર બોર્ડ જોઈશું, હાલો ચેક કરીએ. પણ એ લાસ્ટમાં ચેક કરાય ને, હું પહેલી વાર પોલ કરું છું ભાઈ. હા જોઈએ આપણે કે દર વખતે ચેક કરો છો. ઓકે, વાહ, ચાલો તો કરીએ.
123 જણા એવું કહે છે કે સર એ જવાબ આવે રૈખિક, તો હું આના સાથે જ છું. જો આમ જોયું, 1 થી 1 ચડ્યા હતા, 1 થી 1 ચડ્યા હતા. હા, લીડર બોર્ડ, હાલ મજા આવે એવું છે. તો હેત પટેલ 377 પોઈન્ટ. સરસ, ચાલો આગળ જોઈએ. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? બોલો, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? જો હમણાં ફાક બોલાવી છે. જો આમ જો બધા ન્યાય આપવા વાળો અઠે ગઠે. ચાલો, આમાં કિસને બાજી મારી? तो इसने बाजी मार दी पादर्शी सानिया बहन. सरस, वेरी गुड. आगे बढ़ते हैं क्वेश्चन नंबर 5 की ओर. आज का लास्ट क्वेश्चन, कल फिर से खेलेंगे, मजा आ रहा है. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? આખા ચેપ્ટર ભણી ગયા છે હવે. હમણાં પરીક્ષા નજીક આવે. હાલો, ઘણા કહે સાહેબ આજ તો આને જ ભણાવ્યું તો આની પહેલા તો ભણાવ્યું છે ને ટોપર બેચમાં. વિકેન્દ્રીકરણ નો આવે બેટા. એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય ને એને કેન્દ્રીકરણ કહેવાય. लास्ट क्वेश्चन, लीडर बोर्ड, उसमें भी बाजी मार दी है सानिया बहन 629. ओके, कोई दिक्कत ना है. ओके, फर्स्ट प्लेस, कॉन्ग्रेचुलेशंस. फिर से मिलेंगे कल नए लेक्चर के साथ. तब तक आइए, बाय बाय, टेक केयर, सी यू, जय हिंद, भारत माता की जय.